વિજ્ઞાન જાથાનો 1270મો સફળ પર્દાફાશ મસાણની મેલડીનો ભૂવો 20 વર્ષની ધતિંગલીલા ભૂવો ભવન કરશનભાઈ જાદવ ભચાઉ મહિલાની હેડતીનો મામલો CCTVમાં ઝડપાયો। છેલ્લા 20 વર્ષથી માતાજીના નામે છેતરપિંડી આચરતો હતો। મસાણની મેલડીના નામે ધૂણતો રમેણમાં જોવાનું કામ। રૂપિયા 2500 થી 50,000 ફી વસૂલતો હતો। દાણા પાડવા, બીમારના સાજા કરવા વિધિવિધાન કરતો હતો। મજબૂર, દુઃખી મહિલાઓને ટાર્ગેટ કરી શોષણ કરતો હતો। કપડાની ઇસ્ત્રી, રોલ પાલિશ, સિક્યુરિટીનું કામ। ગાંધીધામની ભૂઈ સાથે સાંઠગાંઠ। માતાજીનો ડર બતાવી મોત સુધીની વાત કરે। ભુવાના ચારિત્ર્ય સંબંધી તરેહ તરેહ ચર્ચા। મહિલાની હેડતીના મુદ્દે ભાંડાફોડ। સ્મશાનમાં લીંબુ મરચા, સ્મશાનના ખાટલે વિધિ। રાત્રિના ભૂતપ્રેત બોલાવી પીડિતોનો ભ્રમમાં નાખવું। કચ્છમાં ગામેગામ રમેણના ધાર્મિક કાર્યક્રમમાં ધૂણવું। ભુવાએ કબૂલાતનામું, માફીપત્ર આપી ધતિંગલીલા સંકેલી લીધી। પીડિતાના છેડતી સંબંધી ફરિયાદની તજવીજ। પોલીસે અટકાયતી પગલાં લીધા। ભૂવો પોલીસ કસ્ટડીમાં। વિજ્ઞાન જાથાનો 1270મો સફળ પર્દાફાશ। પર્દાફાશમાં જાથાના જયંત પંડ્યાની નિગરાનીમાં રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલની શ્રેષ્ઠ કામગીરી। ગાંધીધામ પૂર્વના SP, ભુજ બોર્ડર રેન્જના IGP, ભચાઉ પોલીસ સ્ટેશનના પોપ L. જાડેજા, પોલીસ કર્મીઓ, મહિલા પોલીસની ઉત્તમ કામગીરી। પોલીસ તંત્રનો આભાર માનતું જાથા। રાજ્યમાં ધાર્મિક છેતરપિંડીનો ભોગ બનેલાએ પુરાવા સાથે મો. 9825216689 ઉપર માહિતી આપવા અપીલ કરવામાં આવી હતી। અહેવાલ જયરામ સોલંકી, અંજાર, કચ્છ।